રાજુલા પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ ગુમ થયેલ મહિલાની નોંધાયેલ ફરિયાદ આધારે તેની હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી રાજુલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુમ મહિલાની તપાસના કામે 2 મહિના પહેલા ગુમ થયેલ મહિલાની હત્યાનો બનાવનો ભેદ ઉકેલતી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી રાજુલા પોલીસ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓ રેન્જના જિલ્લામાં બનતા વણ શોધાયેલા ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુનાઓ શોધી કાઢી આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય, જે અન્વયે મહે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનતા ગુમ, અપહરણ, ખૂન જેવા ગંભીર પ્રકારના ગુના બને ત્યારે સત્વરે ભોગ બનનાર તથા આરોપીની શોધખોળ કરી આરોપી પકડી પાડવા સૂચના આપેલ હોય, જે અન્વયે સાવરકુંડલા ડિવિઝન મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ સાહેબનાઓએ જે અંગે જરૂરી કાર્યવાહી થવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ જોગ નંબર 33/2024 કામે ગુમ થનાર સોનલબેન વાઓ કાશનભાઈ રવજીભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 35, ધંધો મજૂરી, રહે ઇન્ડોરણા, કૃષ્ણા પાર્ક સોસાયટી, તાલુકો રાજુલાવાડીની માતાએ પોતાની દીકરી આજથી 2 મહિના પહેલા ગુમ થયેલ અને આજ દિન સુધી ઘરે ન આવેલની હોય, જે અંગેની જાહેરાત 25/2024 રોજ આપેલ, જે ગુમ મહિલાની માતાની જાહેરાત અનુસંધાને રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM કાલોદરા સાહેબનાઓ બનાવની ગંભીરતા સમજી ગુમ થનાર મહિલાને શોધી કાઢવા રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ તથા રાજુલા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનાવ બાબતે ગંભીરતા લઈ ગુમ થનાર મહિલાને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ હોય, જે ગુમ થનાર મહિલા અંગે તપાસ કરતા જાણવા મળેલ હોય કે ગુમ થનાર મહિલાને બાબરિયાધાર ગામના ભાવેશભાઈ રૂખડભાઈ પરમાર સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હોય. ભાવેશની પહેલી પત્ની તથા ગુમ થનાર વચ્ચે અવારનવાર અણબનાવ બનતા હોય, જેથી તપાસ કરતા જાણવા મળેલ કે આ ગુમ થનાર સોનલબેન ગુમ થયા પહેલા છેલ્લી વાર તેના પ્રેમી ભાવેશ સાથે જોવા મળેલ હોય, જેથી ગુમ થનાર અંગે વધારે શંકા જતા ભાવેશની પોલીસ સ્ટેશન બોલાવી યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા ભાવેશે કબૂલાત આપેલ કે આજથી 2.5 મહિના પહેલા સાંજના સમયે બાબરિયાધાર ગામની સીમા અવાવરૂ જગ્યા પર સોનલને લઈ ગયેલ અને ત્યાં સોનલને માથાના ભાગે કુહાડીના જીવલેણ ઘા મારી મોત નિપજાવી સોનલની લાશને બાજુમાં એક અવાવરૂ કૂવામાં નાખી દીધેલ અને કૂવા પર જાડી જાખરા નાખી દીધેલ અને તેમાં સોનલે પહેરેલ કપડાં સળગાવી દીધેલ, જે કબૂલાત અંગેની ખરાઈ કરતા બનાવ ચોક્કસ બનેલ હોવાનું જણાઈ આવતા 30/2024 રોજ સાવરકુંડલા ડિવિઝન મદદનીશ અધિક્ષક શ્રી વલય વૈદ સાહેબ તથા રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM કોલાદરા સાહેબ તેમજ રાજુલા પોલીસ સ્ટાફ તથા સરકારી પંચો તથા મામલતદાર શ્રીની હાજરીમાં બાબરિયાધાર ગામની સીમમાં અવાવરૂ જગ્યામાં આવેલ કૂવામાંથી માનવ કંકાલ મળી આવેલ હોય, જે અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં પાર્ટ 1 ગુનો નંબર 11 19 30 50 240 628 2024 BNS કલમ 103 1 238 તથા GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ. આરોપીની વિગત ભાવેશભાઈ રૂખડભાઈ પરમાર ઉંમર વર્ષ 31, ધંધો મજૂરી, રહે બાબરિયાધાર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. આરોપીની પૂર્વ ગુનાહિત ઇતિહાસ રાજુલા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો નંબર 009/2019 IPC કલમ 325 323 504 506 114 મુજબ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM કોલાદરા સાહેબની સૂચના માર્ગદર્શન નીચે રાજુલા સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ મધુભાઈ નથુભાઈ પોપટ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ભાયાભાઈ વાળા તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ નાનજીભાઈ બાંભણિયા તથા હેડ કોન્સ્ટેબલ મનુભાઈ રામભાઈ માંગાણી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ગણેશભાઈ બારૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ બાબુભાઈ વરુ, પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ હસમુખભાઈ મહેતા તથા હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ સોમતાભાઈ બાંભણિયા તથા હેડ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ વલી મોહમ્મદભાઈ સમા, હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ દુલાભાઈ કવાડ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ દલસુખભાઈ લાગવા તથા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, અશ્વિનભાઈ ચાવડા તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ નીતા સાખટ, અમરેલી.